પંજાબી સબ્જી બધાની ફેવરેટ હોય છે. નાના મોટા બધાને પંજાબી સબ્જી ભાવતી જ હોય છે. તો આજે મેં પંજાબી સબ્જીમાં પનીર પટિયાલા બનાવ્યું છે. તે માટે મિક્સર જારમાં આદુ, મરચાં, લસણ, સમારેલી ડુંગળી ઉમેરી પેસ્ટ બનાવી એક બાઉલમાં કાઢી લઈશું. ફરી મિક્સર જારમાં સમારેલા ટામેટાં અને 8થી 10 નંગ કાજુ ઉમેરી તેની પણ પેસ્ટ બનાવી લઈશું. પાપડમાં ભરવા માટે બાફેલા વટાણા ભાગી લઈશું. તેમાં ઝીણું સમારેલું ગાજર, ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરી લઈશું અને તેમાં 50 ગ્રામ પનીર છીણીને ઉમેરી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. હવે તેમાં 1 ચમચી મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરોબર હલાવી સ્ટફિંગ તૈયાર કરી એક પ્લેટમાં પાણી લઈ તેમાં અડદનો પાપડ બોળી પલાળી લઈશું. પલાળેલા પાપડને કિચન ટોવલ પર લઈ તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી 2 સાઈડથી ફોલ્ડ કરી અને અડદના પાપડનો રોલ વાળી લઈશું. વાળેલા રોલને પ્લેટમાં મૂકી દઈશું અને આ રીતે બધા પાપડના રોલ વાળી લઈશું અને કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યારે તેમાં પાપડના રોલ મૂકી ધીમા તાપે 2 સાઈડે સરસ તળી લઈશું. રોલ તળાય ત્યારે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું. વધારાના તેલને એક વાટકીમાં કાઢી તેમાં 2 ચમચી બટર, બધા ખડા મસાલા ઉમેરી બનાવેલી ડુંગળીની પેસ્ટ ઉમેરી સ્વાદ અનુસાર મીઠું મિલાવી અને ઢાંકી ડુંગળીને બરોબર સીજવા દઈશું. હવે મસાલાની પેસ્ટ બનાવીશું. તેના માટે એક બાઉલમાં પાણી લઈ તેમાં કાશ્મીરી મરચું, કિચન કિંગ મસાલો, હળદર, તીખું મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને હિંગ ઉમેરી બધું બરોબર હલાવી મસાલા પેસ્ટ તૈયાર કરીશું. ડુંગળી સતળાઈ જાય ત્યારે તેમાં મસાલાની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું. હવે તેમાં બનાવેલી ટામેટાની પેસ્ટ ઉમેરી તેને સાતળી ઢાંકી અને સીજવા દઈશું. પેસ્ટ સીજાઈ જાય ત્યારે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રેવી ઉકળી તૈયાર થઈ જાય ત્યારે તેને નીચે ઉતારી લઈશું. તૈયાર તળેલા પાપડના પીસ કરી લઈશું. એક પ્લેટમાં તૈયાર કરેલી ગ્રેવી લઈશું. તેના પર તૈયાર કરેલા પાપડના પીસ, લીલા ધાણા ઉમેરી ડુંગળી, છાશ અને પરાઠા સાથે સબ્જીને સર્વ કરીશું.